નમસ્કાર મિત્રો, હું છું જયેશ ગોરે. મારી ચેનલ પંચાયત એક્ટમાં આપનું હાર્દિક સ્વાગત છે. ગુજરાત પંચાયત અધિનિયમ 1992 તેમાં કલમ 54 ની અંદર સરપંચ, ઉપસરપંચ તથા સભ્યના રાજીનામા વિશેની જોગવાઈઓ જણાવેલ છે. તો તેના વિશે આજે આપણે વાત કરીશું. તો સૌપ્રથમ વાત કરીએ સરપંચની. સરપંચે પોતાનું રાજીનામું યોગ્ય સત્તાધિકારીને લેખિતમાં સોંપી શકે છે, પરંતુ યોગ્ય સત્તાધિકારી જ્યાં સુધી આ રાજીનામાનો સ્વીકાર નથી કરતા ત્યાં સુધી આ રાજીનામું અમલમાં આવતું નથી. તેવી જ રીતે ઉપસરપંચની જો વાત કરીએ તો ઉપસરપંચે પોતાના પદેથી રાજીનામું પંચાયતને લેખિતની અંદર સોંપી શકે છે, પરંતુ પંચાયત જ્યાં સુધી આ રાજીનામાનો સ્વીકાર ન કરે ત્યાં સુધી આ રાજીનામું અમલમાં આવતું નથી. તેવી રીતે સભ્યની વાત કરીએ તો પંચાયતનો બીજો સભ્ય જે પોતાનું રાજીનામું લેખિતની અંદર પંચાયતને સોંપે એ સમયથી સરપંચે એ રાજીનામું સ્વીકારે અને એ સમયથી રાજીનામું અમલમાં આવે છે. અને ઉપર જણાવેલ રાજીનામામાં જેમ કે સરપંચ છે, ઉપસરપંચ છે અને સભ્ય છે, આ રાજીનામામાં કોઈ પણ રાજીનામા વખતે તકરાર ઊભી થાય તો એ તકરારને નિવારણ માટે રાજ્ય સરકાર સામાન્ય અથવા તો ખાસ હુકુમથી કોઈ પદાધિકારીને નિમે છે, તો એ પદાધિકારીનો જે નિર્ણય છે એ યોગ્ય અને માન્ય રહેશે અને આખરી નિર્ણય પણ ગણાય છે. તેથી તે નિર્ણય માન્ય રાખવાનો રહેશે. અને આ તકરારનો સમય જે છે એ રાજીનામાની જે તારીખ છે તારીખથી 30 દિવસની મુદત બાદ કોઈ પણ જાતની તકરાર સ્વીકારવામાં આવતી નથી. અને ગ્રામ પંચાયતને લગતા આવા તમામ પ્રકારના વિડીયો માટે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને સપોર્ટ કરતા રહો. ધન્યવાદ.